નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 24,700 શિક્ષકોને ભરતી લઈને આજના મહત્વના સમાચાર કહી શકાય। જાહેરનામું પ્રસિદ્ધ, તો મિત્રો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે, ટેલિગ્રુપ બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્યથા કોઈ પણ સ્કૂલમાં પ્રાઇવેટ લેવલની ભરતી આવે તો પણ જિલ્લા વાઇઝ તમને જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો તમને કહ્યું તેમ 24,700 શિક્ષકોની ભરતી લઈને આજના મહત્વના સમાચાર। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની મોટી ઘટતી પીડાતા કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતથી શિક્ષણ ઘટતી સમસ્યાનો ઉકેલ આવનારી આશાઓ સપ્તાહથી વધુ સમય પસાર થઈ જતાં કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો નારાજગી જોવા મળી રહી છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાની યોજના ગત વર્ષે રાજ્ય સરકારે શરૂ કરી હતી। જ્ઞાન સહાયકોની ભરતીને બદલે શિક્ષકોની કામી ભરતી માટે રાજ્યના ટેટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલન રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી। ગત મહિને ગાંધીનગર ખાતે આંદોલન કચ્છ સહિત રાજ્યભરમાં આશરે 3,000 વધુ ટેટ પાસ ઉમેદવારો ઉમટી પડ્યા હતા। ઉમેદવારની આ લડત રંગ લાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેબિનેટની બેઠકમાં રાજ્યના પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિકમાં 24,700 શિક્ષકોની કામી ભરતી કરવાની જાહેરાત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા જાહેરાતથી કચ્છ જિલ્લાના વર્ષો જૂની શિક્ષકની ઘટ સમસ્યાઓ કાયમી ઉકેલ આવવાની આશા બંધાઈ છે, પરંતુ રાજ્ય સરકારની જાહેરાત થવાના એક સપ્તાહનો સમય વધુ વીતી ગયો છે। એક દિશામાં કોઈ કાર્યવાહી આગળ ધપી નથી, તેથી શિક્ષકોની ભરતીની જાહેરાત લાયક ઉમેદવાર માટે લોલીપોપ સમાન પુરવાર થતાં નારાજગી પ્રવર્તી રહી છે। આગામી દિવસો દરમિયાન ટેટ પાસ ઉમેદવારો દ્વારા કચ્છ જિલ્લાના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરનું આવેદનપત્ર પાઠવી શિક્ષક ભરતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની રજૂઆત કરવામાં તકતો ગોઠવાયા છે। સાથે મિત્રો રાજ્ય સરકારે શાળામાં 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત સપ્તાહથી વધુ સમય વીત્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો મિત્રો આમાં તમારું શું કહેવું છે? જાહેરનામું પ્રસિદ્ધ થવું જોઈએ, ક્યારે થવું જોઈએ? કોમેન્ટ્સમાં મિત્રો અવશ્ય જણાવજો। થેન્ક યુ વેરી મચ।